નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપરના મલ્લા તળાવ પાસે જીવંત વીજ વાયરને ટ્રક અડી જતા અચાનક આગ ફાટી નીકળી હતી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદના મલ્લા તળાવ પાસે માટીના કામ અર્થે ટ્રક GJ16 AU 3813 માટી ખાલી કરવા ગઈ, જ્યાં GBના વીજ વાયર નીચે હોવાના કારણે ટ્રકને અડી જતા અચાનક ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રકના આગના બનાવ પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રક માલિકના કહ્યા પ્રમાણે આશરે 5 લાખનું નુકસાન થવા પામેલ છે। આગના બનાવના પગલે આમોદ નગરપાલિકાના ફાયર ફાઇટર માટે ફોન કરેલ, પરંતુ કોઈ રિપ્લાય ન મળતા જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરને ફોન કરતા ઘટના સ્થળે આવી પહોંચતા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બ્યુરો ચીફ પટેલ સાહિલ, આમોદ। શું નામ તમારું? અનિલભાઈ ગિરીશભાઈ રાણા। શું ઘટના બની? ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી। હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે। ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર। ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે, એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી। ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી, પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી। અંદાજિત કેટલું નુકસાન હશે ગાડીને? આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન કરું।